આ દીકરા માટે અભણ વહુ પસંદ કરી બનેલી ઘટના। આ ભરૂચ શહેરની એક સંસ્કારી વસાહતમાં પૂરીબેન પંડ્યા પોતાના દીકરા નિલેશ સાથે રહેતી હતી। આ પૂરીબેનનું જીવન તો જાણે એક જ સપનાને લઈને ગૂંથાયું હતું। આ નિલેશનું સુખી ઘર-બાર। આ પતિ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા। આ પૂરીબેન વર્ષોથી એકલીએ જ નિલેશને મોટો કર્યો હતો। આ નિલેશનો દરેક શ્વાસ, દરેક પ્રગતિ, આ દરેક ખુશી આ પૂરીબેન માટે ભગવાનની દેન જેવી હતી। આ પૂરીબેન ભલે વૃદ્ધ હતી, પરંતુ મનથી બહુ મજબૂત અને સ્નેહથી ભરપૂર હતી। આ દીકરો હવે નોકરી કરતો, સારા સ્વભાવનો, આ શાંત અને સમજદાર યુવાન બની ગયો હતો। આ લોકો તેને સંસ્કારી છોકરો કહીને ઓળખતા। આ છતાં પૂરીબેનના દિલમાં એક જ ચિંતા રહેતી હતી, આ નિલેશના લગ્ન। આ મારો દીકરો સોના જેવો છે, આ પણ ઘર તો ત્યારે પૂરું થાય આ જ્યારે ઘરમાં વહુના પગ પડે। આ પૂરીબેન રોજ પોતાના મનને સમજાવતી। આ ભરૂચના લોકો જાણતા હતા કે પૂરીબેન સંસ્કારોને, આ ઘરેલું સ્વભાવને અને પરિવારની એકતાને વધારે મૂલ્ય આપતી હતી। એટલે જ્યારે નિલેશ લગ્ન માટે તૈયાર થયો, ત્યારે પૂરીબેને યોગ્ય દીકરી શોધવાની શરૂઆત કરી। આસપાસના સગા સંબંધી, પડોશીઓ, ઓળખીતાઓ આ બધા કંઈક ને કંઈક નામો સૂચવતા। આ એક દિવસ પાડોશણ શાંતાબેન આવી, પૂરીબેન હવે તો નિલેશ માટે છોકરી જોવા જવું જ જોઈએ। આ તમે કહો તો બે સારા પ્રસ્તાવ છે, એમ કહીને તે બેઠી ગઈ। આ પૂરીબેનને આ સમાચાર સાંભળતા જ દિલમાં આનંદ ઉમટ્યો। ક્યાં છોકરીઓ છે, પરિવાર કેવો છે, સ્વભાવ કેવો છે? આ પૂરીબેન આતુરતાથી પૂછ્યું। શાંતાબેને બે છોકરીઓ વિશે જણાવ્યું। આ પહેલી છોકરી આ રિદ્ધિ ખૂબ જ સુંદર, ઊંચી, ખૂબ ભણેલી, સરકારી કચેરીમાં નોકરી કરતી। આ તેનો પરિવાર ભરૂચમાં પ્રતિષ્ઠિત ગણાતો। આ બીજી છોકરી પ્રાર્થના, આ ગરીબ ઘરની, ભણતર ઓછું, આખો દિવસ ઘરના કામમાં માતાની મદદ કરતી, સરળ, શાંત, સૌમ્ય સ્વભાવની। આ સાંભળીને પૂરીબેન થોડા વિચારમાં પડી ગઈ। આ મને તો પ્રાર્થનાની સાદગી ગમે છે, આ ઘર સંભાળે, આ માતા પિતાને માન આપે, એ જ સૌથી મોટો ગુણ છે। આ પૂરીબેને મનમાં કહ્યું, પરંતુ નિલેશને જ્યારે કહ્યું, તે તરત બોલી ઉઠ્યો, આ માં, આ રિદ્ધિ મને યોગ્ય લાગે છે, આ ભણેલી છે, આ નોકરી કરે છે, સમજદાર છે, આ જરૂર પડશે ત્યારે મને સાથ આપશે, આ ઘર પણ સંભાળશે અને ઘરની મર્યાદા પણ રાખશે। આ પૂરીબેનના ચહેરા પર હળવી ચિંતા આવી। આ બેટા, આ ઘર એટલે માત્ર ભણતર નહીં, ઘર એટલે સહકાર, ઘર એટલે એકમેકને સમજવું, આ દુઃખમાં બાજુમાં બેસવું। આ સુંદરતા અને ભણતર તો વળી સમય પ્રમાણે ઘટતું વધતું રહે। આ પૂરીબેન શાંતિથી બોલી। આ નિલેશ હઠપૂર્વક બોલ્યો, આમાં હું રિદ્ધિને પસંદ કરું છું। આ પ્રાર્થના તો અભણ છે, આ મારી સાથે કેવી રીતે ચાલશે, સમાજ શું કહેશે? આ નિલેશના શબ્દોમાં અહમ નહોતો, આ માત્ર યુવાનીની દ્રષ્ટિ હતી। આ જ્યાં દેખાવ, આ ભણતર અને નામ વધુ મહત્વનું લાગે, ગુણ નહીં। આ મા દીકરાની વચ્ચે વાદ વિવાદ શરૂ થયો, ઘરમાં હલચલ થઈ। આ પૂરીબેન નિરાશ થતી ગઈ। આ નિલેશને લાગતું હતું કે આ માતા જૂના વિચારોની છે અને પૂરીબેનને લાગતું હતું કે આ દીકરો બહારની સુંદરતામાં ફસાઈ રહ્યો છે। આ એક બપોરે પૂરીબેન ખૂબ વ્યથિત થઈ ગઈ, આંખોમાં પાણી આવી ગયું। આ ભગવાન, આ મેં આ દીકરાને આટલા વર્ષોથી સંસ્કારો શીખવ્યા, આ છતાં આજે તે ફક્ત ચહેરાની સુંદરતા જ જોવે છે, આ મેં તો ગુણો જોયા છે। આ એ જ સમયે પડોશણ શાંતાબેન આવી અને પૂરીબેનની હાલત જોઈ। આ પૂરીબેન, આ તમે આચાર્ય શેષાદ્રી પાસે જાઓ, આ નર્મદા કિનારે રહે છે, આ તેમનું વચન અમૃત સમાન હોય છે, આ તેમણે ઘણા પરિવારોની સમસ્યાઓ ઉકેલી છે। આ પૂરીબેનને સલાહ ગમી। આ રાત્રે તેણે નિલેશને કહ્યું, આ બેટા, આપણે આવતીકાલે આચાર્ય શેષાદ્રી પાસે જઈશું, આ જે કહેશે તે માની લઈશું, હું પણ અને તું પણ।
આ નિલેશને શરૂઆતમાં મન ન લાગ્યું, પરંતુ માતાના આંસુઓ જોઈ ના પાડી નહીં. સારું માં, જઈશું. આ બીજા દિવસે સવારે નર્મદા કિનારે જવાનો સમય નક્કી થયો. ઉનાળો હતો અને ભરૂચની ગરમી જાણે તપતી જ્વાળાઓ ઉગલે એવી. આચાર્ય શેષાદ્રીએ કહ્યું હતું, પગપાળા આવજો, ખુલ્લા પગે આવવું. આ નિલેશે થોડી અપ્રસન્નતા બતાવી. આટલી ગરમીમાં ખુલ્લા પગે તો સાલા પડી જશે. આ પૂરીબેન બોલી, આ બેટા, આ ઋષિએ કહ્યું છે, કંઈક વિચારીને કહ્યું હશે. આ સૂર્યોદય પછી તેઓ બંને નીકળી પડ્યા. આ રસ્તો લાંબો, ગરમી કઠોર અને નિલેશના પગ જાણે તપતી કાંકરીઓ પર ચાલતા હોય એવું દુઃખ અનુભવતા હતા. આ પૂરીબેન ધીમે ધીમે ચાલતી, પરંતુ મનમાં એક જ પ્રેરણા, આ સમસ્યાનો અંત આવશે. આ પથ પર ચાલતા નિલેશ સતત પાણી માંગતો. આમાં ગરમી માથા પર જાય છે. આશ્ચર્ય સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે. પૂરીબેન શાંતપણે બોલતી, આ ધીરજ રાખ બેટા, થોડી વાર પછી ઠંડુ પાણી મળશે. આ રસ્તામાં એક પણ સાયું ન મળ્યું. આ નિલેશના પગમાં તાપથી છાલા પડ્યા. આ માથામાં ગરમી ચડી, હવામાં જાણે આગ વહેતી હોય. અને આખરે કલાકો પછી આ તેઓ નર્મદા કિનારે આવેલા આચાર્ય શેષાદ્રીના આશ્રમ પહોંચ્યા. આ નિલેશ તરસથી બેભાન થવાનો થયો. આ મહારાજ, આ પહેલા પાણી, ગળું સુકાઈ રહ્યું છે. આચાર્યજીએ સ્મિત સાથે અંદરથી ચાંદીના ગ્લાસમાં પાણી લાવ્યા. આ નિલેશે ગ્લાસ મોં સુધી લીધો અને તરત જ મુકાઈ ગયો. આ પાણી ખૂબ જ ગરમ. આ મહારાજ, આ તો ગરમ છે, આ તરસ ક્યાંથી બુઝાય? આચાર્યજી હળવે હસ્યા. આ બેટા, આ ગ્લાસ તો ચાંદીનો છે, ખૂબ સુંદર, કિંમતી. આ નિલેશને ગુસ્સો આવી ગયો, પણ એથી શું? આ મને તો ઠંડુ પાણી જોઈએ. આ ગરમીમાં સુંદર ચાંદી શું કામની? આચાર્યજીના ચહેરા પર તૃપ્તિભર્યું સ્મિત ફેલાયું. આજે તને સમજાશે. આ નિલેશ, આ પહેલાં તું તરસ બુઝાવ. આ ત્યાં માટલામાંથી પાણી પી. આ નિલેશ ઝડપથી ત્યાં ગયો અને માટીના વાસણમાંથી ઠંડુ શીતળ પાણી પીધું. આ શરીરમાં જાણે પ્રાણ પાછા ફર્યા. આ કઠોર ગરમીમાં આ પાણી અમૃત લાગ્યું. આ પૂરીબેન શાંતપણે આ બધું નિહાળતી રહી. આ નિલેશ પાછો શેષાદ્રી પાસે આવ્યો ત્યારે ઋષિએ કહ્યું, આ નિલેશ, આ તને ખબર છે કે આ ચાંદીનું પાણી કેમ ગરમ હતું અને માટલાનું પાણી કેમ ઠંડુ? આ નિલેશ બોલ્યો, આ માટલું સાદું છે એટલે પાણીમાં શીતળતા રહી. ચાંદીનો ગ્લાસ સુંદર હતો, પરંતુ તે ગરમી ખેંચી ગયો. આ બેટા, આ જીવનમાં પણ આવું જ છે. આ બહારથી સુંદર દેખાતી વસ્તુઓ હંમેશા શીતળતા આપે એવું નથી. આ ક્યારેક સહજ, સાદી વસ્તુમાંથી સાચી શાંતિ મળે છે. આ મનને ઠંડક આપે છે. આ જીવનસાથી પસંદ કરવું એ રૂપરંગના આધાર પર ન કરવું જોઈએ. સદગુણો, કાળજી, સાદે અને શાંત સ્વભાવ જ સાચા અર્થમાં જીવનનું મૂલ્ય છે. આ જિંદગીની તરસ બુઝાડવાનું કાર્ય તો એ જ કરે છે. આ નિલેશ શાંત થઈને ઋષિના શબ્દો સાંભળતો રહ્યો. આ બહારની ચમક આપણને ખેંચે છે, પરંતુ શાંતિ હંમેશા અંદર રહેલા ગુણોમાંથી જ મળે છે. આ રૂપ તો સમય સાથે બદલાઈ જાય છે, પરંતુ સદભાવ, સહકાર, આ ઘાર નિભાવવાની શક્તિ, આ ગુણો જ જીવનભર ટકે છે. આ શેષાદ્રીના દરેક શબ્દ નિલેશના હૃદયમાં તરંગ પેદા કરતા હતા. આ પૂરીબેનની આંખોમાં આભારના આંસુ આવી ગયા. આ નિલેશે માતાને જોયું. આ વર્ષોથી કેટલા દુઃખો વચ્ચે આ સ્ત્રીએ પોતાના ગુણોથી ઘર ચલાવ્યું હતું. આ માટલાના પાણીની ઠંડક તેની આત્મામાં ઉતરતી ગઈ. આચાર્ય શેષાદ્રીના શબ્દો નિલેશના મનમાં ગુંજતા જ રહ્યા. આ માટલાના પાણી જેવી શીતળતા તેના વિચારોમાં પ્રવેશી રહી હતી. આ ચાંદીના ગ્લાસની ચમક અને માટીના વાસણની સાદાઈ વચ્ચેનો તફાવત હવે તેને સ્પષ્ટ દેખાવા માંડ્યો. આ પૂરીબેન શાંતપણે દીકરાના ચહેરા પરનો બદલાવ જોઈ રહી હતી. આ થોડી વારે આચાર્ય શેષાદ્રી ફરી બોલ્યા, આ વહુના રૂપને જોઈને મગજ ચમકે, પરંતુ ગુણોને જોઈને હૃદય શીતળ થાય.
હૃદયથી ઘર ચાલે છે, સુંદરતાથી નહીં. આ નિલેશે હળવું માથું ઝુકાવ્યું. આ તે પ્રથમવાર ગંભીરતાથી સમજવા લાગ્યું કે આ માતા શું કહેતી આવી હતી. આ શેષાદ્રીએ કહ્યું, આ બેટા, તારે બંને છોકરીઓને ફરી એકવાર મળવું જોઈએ. આ વખત કોઈના વાંક કે ગુણ શોધવા નહીં, પણ મન ખોલીને જોવા. આ નિલેશને વાક્ય ગમ્યું. હા મહારાજ, આ હું બંનેને ફરીથી જોઈશ. આ કદાચ હું પહેલાથી જ નક્કી કરીને બેઠો હતો. આ પૂરીબેનના હૃદયમાં આશાનું કિરણ ઉગ્યું. આ તેને લાગ્યું કે આ દીકરો હવે સાચી દિશામાં વિચારે છે. આ બીજા દિવસે નિલેશે રિદ્ધિને મળવાનું નક્કી કર્યું. આ રિદ્ધિ સુંદર હતી, આ ભણતર ઊંચું, આ બોલવામાં તેજ અને વર્તનમાં આત્મવિશ્વાસ. આ નિલેશને જોઈને રિદ્ધિ સ્મિત કરીને બોલી, આ નિલેશ, આ તમે તો બહુ મોડા આવ્યા. હું વિચારતી રહી હતી કે તમે ગંભીર નથી. આ નિલેશ શરમ સાથે બોલ્યો, હવે સમજ્યું છે કે આ વાત ગંભીર છે. આ થોડી વાર પછી રિદ્ધિ બોલી, આ મારે લગ્ન પછી પણ મારી નોકરી, અમારું કામ, આ બધું ચાલુ રાખવું છે. આ ઘરની જવાબદારી હું મારી સુવિધા મુજબ જ લઈ શકું. આ તમે મારી સાથે ચાલશો ને? આ નિલેશ થોડું વિચારમાં પડ્યો. આ તેને સમજાયું કે આ રિદ્ધિના જીવનમાં સરળતા કરતાં પોતાની ઈચ્છાઓ વધુ પ્રબળ છે. સંસ્કાર, પરિવાર સાથે બેસીને ઘર ચલાવવું, એને એ બધું ઓછું ગમતું હતું. આ રિદ્ધિ આગળ બોલી, અને હા, મને મારી રીત ગમે છે. આ તમારા ઘરમાં કોઈ બીજા નિયમ હશે તો મને કઠિન લાગશે. આ નિલેશે હળવો શ્વાસ લીધો. આ તેને લાગ્યું કે આ સંબંધમાં સરળતા અને સહકાર ઓછો મળશે. આ રિદ્ધિ તો સુંદર હતી, પણ ચાંદીના ગ્લાસ જેવી. આ જે મનને ભાવે, પણ ગરમી પણ વધારે ખેંચે. આ થોડા દિવસ પછી આ નિલેશે પ્રાર્થનાને મળવાનું નક્કી કર્યું. આ પ્રાર્થના સાદી, શાંત, નમ્ર અને મીઠા સ્વભાવની હતી. આ ભલે ભણતર ઓછું, આ પરંતુ વાતોમાં મીઠાશ. આ પ્રાર્થના નિલેશને જોઈને ઊભી થઈ ગઈ. આ નમસ્તે સાહેબ, અરે આ નમસ્તે નિલેશજી. આ તેની આંખોમાં કોઈ ઢોંગ નહોતો, કોઈ દેખાવ ન હતો, આ શુદ્ધ સાદાઈ. આ નિલેશે પૂછ્યું, આ પ્રાર્થના, આ લગ્ન વિશે તારો શું વિચાર છે? આ પ્રાર્થના હળવા હાસ્ય સાથે બોલી, આ લગ્ન એટલે બે માણસનું મળેલું ઘર. આ એકમેકને સંભાળવા, આ સહકાર આપવા, આ રોજિંદા જીવનની મુશ્કેલીઓમાં બાજુમાં બેસવાની એક રીત. હું તો એમ માનું છું કે આ લગ્નમાં ભણતર કરતાં સ્વભાવ વધારે કામ આવે. આ નિલેશને આ શબ્દો સાંભળીને રોમાંસ થયો. આ શબ્દો કોઈ પુસ્તકમાંથી પડ્યા જેવા લાગતા હતા. પરંતુ એના પાછળ પ્રાર્થનાની સાદી બુદ્ધિ હતી. આ પ્રાર્થના આગળ બોલી, હું ભણેલી નથી એ સાચું છે, પણ ઘરની જવાબદારી, આ મનુષ્યતા, આ વડીલોનું માન, આ બધું હૃદયથી આવડવું જોઈએ. હું તો એ જ શીખી છું. આ નિલેશને એ ક્ષણે માટલાના ઠંડા પાણીની યાદ આવી ગઈ. સાદી વસ્તુ, પરંતુ જીવને જરૂરી શીતળતા આપતી. આ મુલાકાત દરમિયાન પ્રાર્થનાએ પૂછ્યું, હા નિલેશજી, આ તમારી માતા કેવી છે? મેં સાંભળ્યું કે તેમની તબિયત ક્યારેક ખરાબ રહે છે. આ નિલેશને આશ્ચર્ય થયું. આ છોકરીને તેની માતાની ચિંતા હતી. એને તો ખબર પણ નહોતી. આ પ્રાર્થના આગળ બોલી, જો આપણે લગ્ન કરીએ તો તમારી માતા મારી માતા જેવી જ થશે. તેમની સેવા કરવી એ મારી ફરજ ગણીશ. આ શબ્દોએ નિલેશનું દિલ ઓગાળી નાખ્યું. કોઈ દેખાવ વગર, કોઈ મોટા વસન વગર. સીધી, સાચી, શુદ્ધ લાગણી. મુલાકાતો પૂરી થઈ ત્યાં સુધી નિલેશ અંદરથી હલવાઈ ગયો. તેના હૃદયમાં બે છોકરીઓના ચિત્રો ઊભા થયા. રિદ્ધિ, સુંદરતા, ભણતર, આત્મવિશ્વાસ, પણ સ્વભાવમાં કઠોરતા અને જીવનની સરળતા માટે જગ્યા ઓછી. પ્રાર્થના, સાદી, અભણ, પરંતુ હૃદયથી ગંગા જેવી નિર્મળ. કાળજી ભર્યું મન, વડીલોનું મૂલ્ય જાણે. નિલેશને એ ક્ષણે લાગ્યું કે જીવન લાંબુ છે અને એમાં સાથ સૌથી મોટું છે. રૂપ એક દિવસ કરમાઈ જશે,
આ પરંતુ કાળજી ભરેલો સ્વભાવ જીવનભર રહેશે. આ નિલેશ ઘરે આવ્યું. આ પૂરીબેન ચિંતા સાથે ઊભી હતી. આ બેટા, શું સમજાયું? આ નિલેશ શાંત અવાજે બોલ્યો. આમાં આચાર્ય શેષાદ્રી સાસુ કહેતા હતા, આ ચાંદીનો ગ્લાસ સુંદર લાગે, પણ તે ગરમી વધારતો હોય છે, અને માટલું ભલે સાદું હોય પરંતુ મનને શીતળતા આપે છે. આ પૂરીબેનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આ નિલેશ આગળ બોલ્યો. હવે હું નિર્ણય લેવાની નજીક છું. હૃદય, ઘર અને માતાના સ્નેહને જે માન આપે એ જ સાચી જીવનસાથી બને. આ નિલેશની અંદર હવે બધું સ્પષ્ટ થવા માંડ્યું હતું. આ રેધી સાથેની મુલાકાતે તેને સમજાવ્યું કે આ દેખાવ અને ભણતર બધું નથી, અને પ્રાર્થનાની સાદાએ તેની આંખો ખોલી દીધી હતી. આચાર્ય શેષાદ્રીના શબ્દો તેની સમૃદ્ધિમાં પડઘાવા માંડ્યા. આ સાચી શાંતિ સાદાઈમાં છે. આ એક સાંજે નિલેશ ઘરે આવ્યો. આ ત્યારે પૂરીબેન દરવાજા પર જ ઊભી હતી. આ તેમની આંખોમાં એક અજાણી આશા ઝબૂકી રહી હતી. આ બેટા, આજ તો બધું નક્કી કરી દે. હૃદય જે કહે તે જ સાચું. આ નિલેશે માતાનો હાથ પકડીને શાંતિથી કહ્યું. આમાં આ મારા મનનો દ્વંદ્વ હવે ખતમ થયો. આ જુઓ, આ રીધિ સુંદર છે, ભણેલી છે, આ પરંતુ તેનું જીવન તેના પોતાના નિયમો પ્રમાણે ચાલે છે. આ ત્યાં ઘર અને પરિવાર પાછળ રહેશે, પરંતુ પ્રાર્થના એ સાદી છે. આ પરંતુ હૃદયથી ખરા અર્થમાં લગ્ન સમજે છે. આ મમતા, સેવા, આ સહકાર એના સ્વભાવનું મૂળ છે. આવી છોકરી જ ઘર ઉજળું રાખી શકે. આ પૂરીબેનની આંખોમાંથી ગર્વના આંસુ વહી પડ્યા. આ બેટા, આ તે સાચો નિર્ણય કર્યો. આ બીજા દિવસે પૂરીબેન અને નિલેશ પ્રાર્થનાના ઘરે ગયા. ગરીબ ઘર, પણ સ્વચ્છ અને સંસ્કારી વાતાવરણ. આ પ્રાર્થનાની માતા નર્વસ હતી. આ પરંતુ નમ્રતા સાથે બોલી, અમે ગરીબ છીએ, પણ ગુણોથી તમારા ઘરનું માન રાખીશું. આ નિલેશે હળવે હાંસી કરી. આ માતા, આ ગરીબી તો માત્ર પરિસ્થિતિ છે, આ પરંતુ માનવતા અને સ્વભાવ એ તો ઘરનું સાચું ધન છે. આ પ્રાર્થના શાંતપણે આવીને ઊભી રહી. આંખોમાં સંકોચ પણ નમ્રતા હતી. આ નિલેશે તેને જોઈ અને મનમાં પૂરીબેનની વર્ષોની કાળજી યાદ આવી. આ એ જ કાળજીની છાપ તેને પ્રાર્થનામાં દેખાઈ. આ થોડા શબ્દોના સ્વાદ પછી નિલેશે ખુલાસો કર્યો. પ્રાર્થના, આ જો તું તૈયાર હો તો હું તને જીવનસાથી તરીકે પસંદ કરું છું. આ પ્રાર્થનાના ચહેરા પર નમ્ર સ્મિત ફેલાયું. એણે શાંતિભેર માથું હલાવ્યું. પૂરીબેનને લાગ્યું કે આ ભગવાને વર્ષોની તપસ્યા સાંભળી લીધી છે. આ થોડા જ દિવસોમાં આ નિલેશ અને પ્રાર્થનાનું લગ્ન સરળ રીતે આ ભરૂચની પરંપરાઓ અનુસાર થઈ ગયું. આ સમગ્ર પરિવાર અને પડોશીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. આ પ્રાર્થનાએ સાસરીમાં પગ મૂકતા જ ઘરમાં જાણે શાંત પવન વહી ગયો. એ સવારે ઉઠીને સૌના માટે ચા બનાવતી. આ પૂરીબેનને દવાઓ આપતી. આ નિલેશના કામની સામગ્રી તૈયાર કરતી. આ તેના દરેક કાર્યમાં સાદાઈ અને સ્નેહ ઝલકાતો. આ નિલેશ રોજ ઓફિસથી ઘરે આવતો ત્યારે આ પ્રાર્થનાના મીઠા સ્વભાવથી આ દિવસભરનો થાક ઉતરી જતો. એણે અનુભવ કર્યો કે આ જિંદગીનો સાચો આનંદ શાંતિમાં છે, આ દેખાવમાં નહીં. આ પૂરીબેન જ્યારે તેમને સાથે હસતા બોલતા નિહાળતી, આ ત્યારે હૃદયથી આભાર માને. આચાર્ય શેષાદ્રીનો ઉપદેશ અને પ્રાર્થનાની સાદાઈએ આ મારા દીકરાનું જીવન બસાવી દીધું. આ લગ્નના થોડા દિવસ પછી આ નિલેશ અને પ્રાર્થના પૂરીબેન સાથે આચાર્ય શેષાદ્રી પાસે ગયા. આ શેષાદ્રી સ્મિત સાથે બોલ્યા, હા નિલેશ, આ તારા ચહેરા પરની શાંતિ બતાવે છે કે તે સાસું માટલું પસંદ કર્યું છે. આ નિલેશ હસીને બોલ્યો, હા મહારાજ, આ તમારી એક શિક્ષાએ મારી આખી જિંદગી બદલી નાખી. હવે સમજાયું કે આ રૂપ સમકે છે, આ પરંતુ ગુણથી જીવન ઉજળે. આ પ્રાર્થના નમ્રતાથી બોલી, હા મહારાજ, આશીર્વાદ આપો કે હું આ ઘરનું માટલું બની શકું, આ જેમાં સૌને શીતળતા મળે.
આચાર્ય શેષાદ્રીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા. આ સાદાઈ જીવનનું સાચું આભૂષણ છે. આ તેને સંભાળજો. અને આ રીતે નિલેશના જીવનમાં શાંતિ, પ્રેમ અને સુખનો સુંદર પ્રારંભ થયો. આ સાચી સુંદરતા ચહેરામાં નથી, પરંતુ સ્વભાવ, સદગુણો અને સાદાઈમાં છે. આ દેખાવ થોડો સમય ભાવે છે, પરંતુ સદભાવ જીવનભર સાથ આપે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.